સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો અને ઠેર ઠેર અલગ અલગ જિલ્લાઓમાંથી ઘર્ષણના દ્રશ્ય સામે આવ્યા, જેમાં કેટલાક કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા પાર્ટીના લોકો દ્વારા એ ઉમેદવારો પર ટપલી દાવ કર્યા, વિરોધ નોંધાવ્યો। ત્યારે ડભોઈમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા। ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થયું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો। તેને લઈને વિપક્ષ દ્વારા સતત આરોપ કરવામાં આવ્યા કે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી તેમના ઉમેદવારોને ડરાવી ધમકી લોભ લાલચ આપીને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું। કેટલીક જગ્યાએ આજે ફોર્મ પરત પણ ખેંચાયા। ત્યારે આજે વડોદરાના ડભોઈમાં તાલુકા પંચાયતના જે કોંગ્રેસના બે ઉમેદવારો છે તે ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા। ત્યારે કોંગ્રેસના નેતાઓને જાણ થતાં તેઓ પણ આ બાબતે ત્યાં પહોંચ્યા। ત્યારે બીજી તરફ ડભોઈના ધારાસભ્ય શૈલેષ સુટ્ટા અને ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ તે સ્થળ પર ફોર્મ જ્યાં પરત ખેંચાઈ રહ્યા હતા ત્યાં પહોંચતા કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા। પહેલાં તો સામાન્ય રીતે બોલાચાલી થઈ, બોલાચાલી ઉગ્ર બનીને વાત ધક્કામુક્કી સુધી પહોંચી અને એકાએક મામલો ગરમાયો હતો, જેમાં ધારાસભ્ય શૈલેષ સુટ્ટાને પણ ધક્કો મારવામાં આવ્યો તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। આ ઘટનામાં પરિસ્થિતિના પગલે પોલીસનો જડબેસલાક બંદોબસ્ત છે તે કચેરી બહાર ખડકી દેવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારી પણ રાખવામાં આવી રહી હતી। ત્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે જેમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા અને થોડાક સમય માટે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું। જોકે ત્યાં હાજર પોલીસ દ્વારા સમગ્ર ઘટના છે તેના પર કાબૂ મેળવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા। પરંતુ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે તેમના ઉમેદવારોને ખોટી રીતે ધાકધમકી આપીને દબાણ કરીને ફોર્મ પરત ખેંચવા માટેના ષડયંત્ર ચાલી રહ્યા છે અને તેના જ પગલે હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં માહોલ છે તે ગરમાયો હતો। જો કે હવે સમય ફોર્મ પરત ખેંચવાનો પૂર્ણ થઈ ચૂક્યો છે ને હવે જે કંઈ પણ ઉમેદવારો છે તે આગામી ચૂંટણી લડશે તેવી વાત સામે આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।